વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 5મા ચેપ્ટરની અંદર સ્વાધ્યાય દાખલા નંબર 14 જોયો. હવે થોડાક ફેરફાર સાથે મૂડી ખાતામાં ફેરફાર હોય એવા દાખલાઓ છે. આપણે અત્યાર સુધી જે કર્યું એમની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ફેરફાર કર્યો, મિલકતો અને દેવાની કિંમતમાં વધારો ઘટાડો કર્યો. હવે મૂડીમાં ફેરફાર, મૂડી ખાતા રાખવા માટેની જે પદ્ધતિ છે, મૂડી રાખવા માટેની કુલ રકમ છે એને નફા નુકસાનના પ્રમાણમાં રાખવું અથવા તો પ્રમાણસર મૂડીની ગણતરી કરવી. તો એના માટે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર 17. ટેક્સ્ટબુકની અંદર તમે જુઓ તો પેજ નંબર 213 પર રકમ આપેલી છે. ટેક્સ્ટબુક સાથે રાખવી જેથી હવાલાઓ ટીક કરી શકાય. સૌપ્રથમ આપણે રકમની અંદર જોઈએ તો અંકિતા અને એસા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તારીખ 31/3/16 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. બે ભાગીદારો અંકિતા અને એસા, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 2:1. આ નફા નુકસાનનું જૂનું પ્રમાણ 2:1. આગળ જોઈએ પાકા સરવૈયાની અંદર. તો પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ અંકિતા અને એસાની મૂડી છે, અનામત ભંડોળ, લેણદારો, દેવી હુંડી. સામે મિલકતો બાજુ જોઈએ તો યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદારો જેમાંથી ઘાલખાત અનામત બાદ કરેલી છે અને રોકડ બેંક. આટલી મિલકતો અને દેવાઓ છે એ પાકા સરવૈયાની અંદર આપેલા છે. હવે આપણે આગળ વધારાની માહિતી જોઈએ તો અર્પિતાને તારીખ 1/4/16 નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવી. પ્રવેશની શરતો નીચે મુજબ છે. અર્પિતાને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવામાં આવે છે 1/4/16. બે ભાગીદારો છે અંકિતા અને એસા. નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવ્યો. કોને? તો કે અર્પિતાને. કેવી શરતોએ પ્રવેશ આપેલો છે એમની અંદર આપણે વાત કરીએ તો પહેલો હવાલો જોઈએ તો અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એસા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. નફા નુકસાનનું પ્રમાણ તમને જૂનું પ્રમાણ આપેલું છે 2:1. હું અહીં લખી દઉં તમને. જૂનું પ્રમાણ કેટલું આપ્યું? તો કે અંકિતા જેમ એસા બરાબર 2:1. હજુ તમને પહેલા હવાલાની અંદર એવું કહેવામાં આવે છે કે અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એસા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. ભાગમાંથી આપેલું હોય એટલે એને શું કહેવાય? ત્યાગ. ભાગ નો કીધું હોય તો તમારે ત્યાગ શોધવો પડે. માંથી શબ્દ છે એટલે ત્યાગ જ આપેલો છે. તો આપણે અહીંયા નોંધ કરીએ અંકિતાનો ત્યાગ કેટલો? તો કે 1/12. એવી જ રીતે એસાનો ત્યાગ કેટલો? તો કે 1/6. પણ અહીંયા 12 છે તો અહીંયા 12 આપણે કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો 2/2 વડે ગુણીએ એટલે 2/12. આ થયો કોનો? એસાનો ત્યાગ. એટલે અંકિતાનો ત્યાગ અને એસાનો ત્યાગ આપણી પાસે છે કેટલો? તો કે 1/12 ને 2/12. એટલે ત્યાગનું પ્રમાણ શું લખી શકાય? તો કે અંકિતા જેમ એસા એટલે કે 1/2. બંનેના છેદ સરખા છે એટલે 1/2 ત્યાગનું પ્રમાણ. આ પહેલો હવાલો. બીજા હવાલાની અંદર આપણે જોઈએ તો અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. નવા ભાગીદાર તરીકે અર્પિતાને પેઢીમાં દાખલ કરવામાં આવે છે તો અર્પિતાએ મૂડી પેટે રકમ લાવવી જોઈએ. મૂડી પેટે કંઈક હિસ્સો આપવો પડે મિલકતોમાં ભાગ મેળવવા માટે. તો અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. કેટલી લાવશે એ હજુ નક્કી નથી. પ્રમાણસર મૂડી લાવશે તેને આપણે પછી જોઈ લઈશું. એ હવાલો બરોબર ટીક કરી નાખો.
ત્રીજો હવાલો, અર્પિતા તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. અર્પિતા તેના ભાગની પાઘડીની રકમ છે રોકડમાં લાવવાની છે અને પાઘડીનું મૂલ્ય થયું 90,000, તો એ હવાલો બરોબર ટીક કરો. કાયમી મિલકતો પર 10% ઘસારાને પાત્ર છે. કાયમી મિલકતો પર 10% ઘસારો ગણવાનો છે. કાયમી મિલકતો પર 10% ઘસારો ગણવાનો છે, તો એના માટે પાકા સરવૈયાની અંદર કઈ કઈ કાયમી મિલકતો છે? 2, યંત્રો અને ફર્નિચર. તો યંત્રોની સામે અને ફર્નિચરની સામે 4 નંબર લખો. આગળ જોઈએ, બધા જ દેવાદારો સદ્ધર છે. તો એનો મતલબ એવો છે કે દેવાદારો સદ્ધર છે એટલે દેવાદારો પર ઘાલખાદ અનામતની જરૂર નથી. તો દેવાદારોની સામે લખો 5 નંબર. વીમા પ્રીમિયમના ચૂકવેલ ₹12,000 પૈકી ₹2,400 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. ચાલુ વર્ષ દરમિયાન વીમા પ્રીમિયમના ₹12,000 ચૂકવેલા છે, જેમાંથી ₹2,400 આવતા વર્ષ ખાતે લઈ જવાના છે. આવતા વર્ષ ખાતે લઈ જવાના છે એટલે તો કે આગળના વર્ષે લઈ જવાના છે, અગાઉથી ચૂકવેલા છે. 12,000 માંથી ₹2,400 એવા છે કે જેનું વર્ષ આગળનું છે, એટલે આપણે અગાઉથી ચૂકવેલા છે. તો એ હવાલો બારોબાર ટીક કરશું. જરૂરી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો. તો પ્રવેશ માટે જરૂરી ખાતાઓ આપણે જોઈએ તો એક પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું. 4 ખાતાઓ તૈયાર કરવાના છે. પહેલેથી આપણે આગળ જોઈએ, દાખલાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જૂના પાકા સરવૈયામાંથી એન્ટ્રી આપતા જઈએ, હવાલો આવે ત્યાં હવાલાની અસર પણ કરતા જઈએ. તો સૌ પ્રથમ જૂના પાકા સરવૈયાની અંદર જોઈએ તો મૂડી દેવા બાજુ મૂડી અંકિતા અને એસા 64,000 અને 32,000. તો મૂડી ક્યાં લખાશે? તો કે મૂડી ખાતાની જમા બાજુ, જમા બાકી છે એટલે મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. અંકિતાના કેટલા? 64,000, એસાના 32,000. અર્પિતાની મૂડી છે નહીં. આગળ જોઈએ અનામત ભંડોળ. તો અનામત ભંડોળ વિશે કંઈ હવાલો છે નહીં. તો અનામત ભંડોળની ભાગીદારો વચ્ચે વહેંચણી થાય. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણ. અનામત ભંડોળની વહેંચણી કરવામાં આવે તો મૂડી ખાતાની જમા બાજુ અનામત ભંડોળ ખાતે કેટલા રૂપિયા? તો કે અનામત ભંડોળ ₹16,800 છે, એને જૂના પ્રમાણમાં વહેંચીએ એટલે 11,200 અને 5,600. ત્યાર પછી તો કે આગળ જોઈએ રકમની અંદર તો લેણદારો છે એ ક્યાં લખાય? તો કે મૂડી દેવા બાજુ, હવાલો કંઈ છે નહીં એટલે બારોબાર મૂડી દેવા બાજુ લેણદારો બારોબાર 60,000. ત્યાર પછી આગળ જોઈએ તો દેવી હુંડીમાં પણ કાંઈ હવાલો છે નહીં એટલે એ પણ સીધા જ બારોબાર આવશે. દેવી હુંડી મૂડી દેવા બાજુ 8,000. ચાલો આગળ જોઈએ તો કે મૂડી દેવા બાજુ પૂરું થઈ ગયું. હવે આપણે જોઈશું મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ સૌ પ્રથમ યંત્રો. તો યંત્રોની અંદર હવાલો છે 4 નંબર, ફર્નિચરમાં 4 નંબર છે. કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે. 10% ઘસારાને પાત્ર છે મિલકતો, તો આપણે મિલકતમાંથી 10% ઘસારો બાદ કરવો પડે. મિલકત લેણા બાજુ સૌ પ્રથમ યંત્રો કેટલા આપ્યા? 64,000 માઇનસ ઘસારો કેટલો? તો કે 10%. 10% એટલે 6,400. 64,000 માંથી 6,400 બાદ કરવામાં આવે તો કે 57,600. હજુ આવી જ રીતે ફર્નિચર પર ઘસારો ગણવાનો કીધો તો ફર્નિચર તમને આપેલું છે કેટલું? તો કે 40,000. તો અહીંયા આપણે મિલકત લેણા બાજુ લખીએ ફર્નિચર 40,000
એમાંથી માઇનસ ઘસારો કેટલો? તો કે 10%, એટલે કે 4000. 4000 બાદ કરીએ તો બારોબાર 36,000. ઘસારો જે બાદ કર્યો, મિલકતની કિંમતમાંથી ઘસારો બાદ કરવામાં આવે તો આપણને શું થાય? નુકસાન. નુકસાન થાય તો લખાય ક્યાં? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, યંત્રો ખાતે. કેટલા? તો કે 6,400. અને ફર્નિચર ખાતે કેટલા? તો કે 4,000. ચાલો, બે મિલકતો લખાઈ ગઈ, યંત્રો ને ફર્નિચર. રકમની અંદર આગળ જોઈએ તો સ્ટોક. તો સ્ટોકની અંદર કાંઈ હવાલો છે નહીં, એટલે સીધા જ બારોબાર લખાશે. મિલકત લેણા બાજુ સ્ટોક 13,600. ત્યાર પછી દેવાદારો. તો દેવાદારોની અંદર હવાલો આપેલો છે. દેવાદારો 40,000ના આપેલા છે. દેવાદારોમાં પાંચમો હવાલો કીધો. દેવાદારો બધા જ સદ્ધર છે. સદ્ધર છે એટલે એનો મતલબ એવો કે એમાં ઘાલખાદ અનામતની જરૂર નથી. જો ઘાલખાદ અનામતની જરૂર નથી તો આપણે બાદ કરવાના છીએ નહીં. તો દેવાદારો છે એ પૂરેપૂરા મિલકત લેણા બાજુ બારોબાર લખાશે. કેટલાના હતા? તો કે દેવાદારો 40,000ના છે એ પૂરેપૂરા બારોબાર. તો હવે એના પછી એવું ઘાલખાદ અનામત બાદ કરેલી હતી 3,200. તો ઘાલખાદ અનામતની અસર ક્યાં આપશું? તો કે ઘાલખાદ અનામત આપણે હવે ગણવાની નથી. તો ઘાલખાદ અનામતની રકમનો આપણને એટલો શું થશે? ફાયદો. ફાયદો થાય તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુ. ઘાલખાદ અનામત ખાતે કેટલા? તો કે 3,200. ચાલો આગળ રોકડ બેંક. તો રોકડ બેંક માટે આપણે રોકડ બેંક ખાતું તૈયાર કરેલું છે. તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 26,400. બાકી આગળ લાવ્યા 26,400. પાકા સરવૈયામાંથી બધી જ અસરો અપાઈ ગયા પછી હવાલાની અંદર જોવામાં આવે તો હવાલાની અંદર જોઈએ તો પહેલો હવાલો અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. તો આપણે બંનેનો ત્યાગ લખી લીધો, અંકિતાનો ત્યાગ અને એશાનો ત્યાગ. એટલે હવે એ પહેલા હવાલાની કઈ જરૂરિયાત છે નહીં. બીજો હવાલો અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. કેટલી લાવશે એ આપણને ખબર નથી. પ્રમાણસર મૂડી લાવશે. તો પ્રમાણસર મૂડી કેવી રીતે લાવે? તો કે જૂના ભાગીદારો જે છે અંકિતા અને એશા, એમની કુલ મૂડી થાય એના આધારે નફા નુકસાનના પ્રમાણમાં જરૂરી મૂડી લાવે. તો નફા નુકસાનનું પ્રમાણ એ આપણી પાસે છે નહીં, નવું પ્રમાણ. અંકિતા અને એશાની મૂડી પણ નથી. તો અંકિતા અને એશાની પહેલા મૂડી શોધવી પડે, નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું પડે, પછી આપણે અર્પિતાની મૂડી મળે. તો જ્યાં અર્પિતાની મૂડી નથી એટલે બીજા હવાલાને આપણે બાકી રાખશું, એ અત્યારે થશે નહીં. ત્રીજો હવાલો અર્પિતા તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું અને અર્પિતા તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. તો અર્પિતાનો ભાગ કેટલો છે? તો આપણને એ પણ નથી કીધું. અર્પિતાને કેટલા નફામાં કેટલો ભાગ આપવામાં આવ્યો? આપણને રકમમાં શું કીધું? અર્પિતાને તારીખ 1/4/16 નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કરવામાં આવી, પણ કેટલો ભાગ આપ્યો? તો કંઈ નથી કીધું. પણ આપણને શું આપ્યું? પહેલા જ હવાલાની અંદર અંકિતાનો ત્યાગ અને એશાનો ત્યાગ આપેલો છે. અંકિતા અને એશાનો ત્યાગ આપેલો છે એટલે એનો મતલબ એવો કે અંકિતા અને એશા જેટલો ત્યાગ કરશે એટલો જ સામે લાભ અર્પિતાને મળશે. તો અર્પિતાનું નવું પ્રમાણ શું થાય? અર્પિતાનો ભાગ કેટલો થાય?
તો કે અંકિતાનો ત્યાગ પ્લસ એસાનો ત્યાગ. અંકિતા અને એસાનો ત્યાગનો સરવાળો. અંકિતાનો ત્યાગ કેટલો? તો કે 1/12. એસાનો 2/12. તો 1/12 વત્તા 2/12 એટલે કે 3/12. આ શું આવ્યું? અર્પિતાનો ભાગ. તો અર્પિતાનો પાઘડીમાં હિસ્સો, પાઘડીનું મૂલ્ય 90,000 થયું. તો અર્પિતાનો પાઘડીમાં ભાગ, અર્પિતાનો પાઘડીમાં હિસ્સો કેટલો? તો કે 90,000 ગુણ્યા 3/12. અર્પિતાનો ભાગ છે 3/12 અને પાઘડીનું મૂલ્ય થયું 90,000. તો 90,000 ગુણ્યા 3/12 એટલે કે 22,500. અર્પિતાએ 22,500 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવવાના છે. કેટલા રૂપિયા લાવવાના છે? 22,500. નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવે તો એને કહેવાય શું? પાઘડીનું પ્રીમિયમ. આપવાનું કોને? જૂના ભાગીદારો. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગનું પ્રમાણ આપણી પાસે છે અંકિતા અને એસાનું 1/2. નવો ભાગીદાર પાઘડી પેટે રૂપિયા રોકડમાં લાવે તો આપણી પાસે રોકડા આવે. રોકડ આવે તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? તો કે 22,500. કોને આપવાના? જૂના ભાગીદારોને. તો ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા કેટલા? તો કે ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ છે 1/2. 22,500 ના 1/2 ના પ્રમાણમાં ભાગ પાડીએ તો 7,500 અને 15,000. આ ત્રીજો હવાલો, નવા ભાગીદારની પાઘડી. ત્યાર પછી કયો હવાલો બાકી છે? તો કે છઠ્ઠો હવાલો. વીમા પ્રીમિયમના 12,000 ચૂકવેલા છે, જે પૈકી 2400 આવતા વર્ષ ખાતે લઈ જવાના છે. તો એનો મતલબ એવો 2400 રૂપિયા અગાઉથી ચૂકવેલા છે. અગાઉથી ચૂકવેલ તો આપણું શું કહેવાય? લેણું. ચૂકવી દીધા છે, ચૂકવવાના હતા નહીં, છતાં પણ ચૂકવેલા છે તો આપણું લેણું. લેણું એટલે મિલકત. લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો કેટલો? તો કે 2400. અને બીજી અસર, અગાઉથી ચૂકવેલા છે એટલે આપણને પાછા મળશે. મળે તો લાભ. લાભ થાય તો જમા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા ખાતે કેટલા? 2400. ચાલો હવે તો કે એક હવાલો બાકી રહ્યો. કેટલામો? બીજો. અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. હવે અહીંથી જોવાનું છે, અત્યાર સુધી જે આપણે ગણ્યું એ આપણે આગળના દાખલાઓની અંદર બધે જ આવી ગયું છે. આ એક હવાલો અલગ છે. અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. તો એના માટે અંકિતા અને એસાની મૂડી આપણે જોઈએ. અંકિતા અને એસાની મૂડી જોઈતી હોય તો પહેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું પડશે. પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર સરવાળો કરીએ તો કઈ બાજુ વધારે થાય છે? તો કે ઉધાર બાજુ 10,400. 10,400 માંથી 3 ને 2 5,600 બાદ કરીએ તો 4,800. આ 4,800 આવ્યા એને શું કહીશું? ખોટ. ક્યાં લઈ જશું? તો કે ભાગીદારોના મૂડી ખાતે. ભાગીદારો કોણ કોણ? તો કે જૂના. અંકિતા અને એસા બંને વચ્ચે જૂના પ્રમાણમાં ભાગ પાડીએ તો જૂનું પ્રમાણ શું છે? તો કે 2/1. 2/1 ના પ્રમાણમાં ભાગ પાડીએ 4800 ના તો
તો 3200 અને 1600. આની ક્રોસ અસર એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતાની પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ છે તો મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃમૂલ્યાંકન ખાતે અંકિતાના 3200, એશાના 1600. હવે આપણે અંકિતા અને એશાની મૂડી શોધવાની છે તો એના માટે અંકિતા અને એશાના મૂડી ખાતાનો સરવાળો કરીએ. તો આપણે પહેલા સરવાળો કોનો કરશું? એશાનો. એશાનો જમા બાજુ સરવાળો વધારે થશે 52600. આ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 52600, એમાંથી 1600 બાદ કરીએ એટલે કેટલા વધે? તો કે 51000. એવી જ રીતે અંકિતાનો સરવાળો કરીએ તો અંકિતાનો જમા બાજુ સરવાળો વધારે થશે. જમા બાજુ અંકિતાનો સરવાળો કરીએ તો 82700. આ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 82700. 82700 માંથી 3200 બાદ કરીએ એટલે 79500. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. હવે અંકિતા અને એશાની મૂડી આપણી પાસે છે તો આના આધારે આપણને અર્પિતાની મૂડી મળે. આના આધારે અર્પિતાની મૂડી આપણને મળે. હવે અંકિતા અને એશાનો સંયુક્ત ભાગ શોધીને પણ મૂડી મળે અને નવું પ્રમાણ ત્રણેય ભાગીદારોનું શોધીને પણ મૂડી મળી શકે. આમ જોવા જઈએ તો અર્પિતાનો ભાગ કેટલો છે? તો કે અર્પિતાને 3/12 એટલે કે હું અહીંયા આવી રીતે લખી શકું 1/4. કેટલા? 1/4. અંકિતા અને એશાની મૂડીની ગણતરી કરીએ. અંકિતા અને એશાની કુલ મૂડી. તો અંકિતાની મૂડી કેટલી આવી? તો કે 79500 પ્લસ એશાની મૂડી આવી 51000. તો બેથી કુલ મૂડી કેટલી થઈ? તો કે 1,30,500. આ 1,30,500 જે મૂડી છે એ કોની કોની છે? તો કે અંકિતા અને એશા. આપણે જોઈએ કોની? અર્પિતા. અર્પિતાનો ભાગ છે 1/4. તો અંકિતા અને એશાનો ભાગ કેટલો? તો અંકિતા અને એશાનો ભાગ માટે આવું કરી શકાય. ધારો કે પેઢીનો નફો 1, અર્પિતાનો ભાગ 1/4 છે એટલે બાકી રહેતો ભાગ કેટલો? તો કે 1 - 1/4. 1 - 1/4 એટલે 4 × 4 -1/4 એટલે કે 3/4. આ બાકી રહેતો ભાગ. આ બાકી રહેતો ભાગ છે એ કોનો હોય? તો કે અંકિતા અને એશા. તો અંકિતા 1/4 ભાગ અર્પિતાનો છે, 3/4 ભાગ અંકિતા અને એશાનો છે. તો હવે આપણે ત્રિરાશિ મૂકી શકીએ. અંકિતા અને એશા માટે 3/4 ના ભાગે મૂડી કેટલી? તો કે 1,30,500. તો અર્પિતાનો ભાગ છે 1/4 ના ભાગે મૂડી કેટલી? તો કે 1,30,500 ગુણ્યા 1/4 છેદમાં 3/4. આ 4 4 ગયા, 3 વડે આનો ભાગાકાર કરીએ તો અર્પિતાની મૂડી કેટલી આવે? તો કે 43,500. 1,30,500 ભાગ્યા 3 એટલે કે 43,500 રૂપિયા. આ કોના? અર્પિતાની મૂડી. 3 ભાગીદારો છે, એમાંથી એક ભાગીદાર અર્પિતાનો ભાગ આપણી પાસે છે 1/4. તો 1 રૂપિયામાંથી 1/4 ભાગ બાદ થઈ જાય એટલે 3/4 ભાગ જે વધે છે એ કોનો હશે? તો કે અંકિતા અને એશાનો. તો અંકિતા અને એશાનો 3/4 ભાગ ને એની મૂડી 31,500. તો 1/4 ના ભાગે કેટલા? એટલે અર્પિતાની મૂડી આપણને મળે. અથવા તો તમે 3 ભાગીદારનું નવું પ્રમાણ શોધો.
નવું પ્રમાણ શોધવા માટે તો કે અર્પિતાનું નવું પ્રમાણ 1/4 ઓલરેડી છે. તો અંકિતાને એશાનું શોધવા માટે તો કે જૂનું પ્રમાણ માઇનસ ત્યાં 2/3 માઇનસ 1/12 ને 1/3 માઇનસ 2/12 એટલે બંનેનું નવું પ્રમાણ મળે. એ બંનેનો સરવાળો કરો, એની સામે 1,30,000ની મૂડીને સરખાવો અને નવો ભાગ છે અર્પિતાનો 1/4 એની સામે તમે મૂડી શોધો. એટલે નવું પ્રમાણ શોધી નહીં કરી શકાય. આગળના દાખલાની અંદર આપણે એકાદ દાખલો એવો કરશું કે જેમની અંદર નવું પ્રમાણ શોધી અને પછી મૂડી ગોતવામાં આવે. તો અર્પિતા મૂડી તરીકે 43,500 રૂપિયા રોકડમાં લાવે છે. નવો ભાગીદાર મૂડી તરીકે રોકડ લાવે તો ક્યાં લખાય? તો કે રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ અર્પિતાના મૂડી ખાતે 43,500. અને બીજી અસર તો કે મૂડી ખાતાની જમા બાજુ રોકડ બેંક ખાતે અર્પિતાના ખાનામાં 43,500. હવે અહીંયા આપણે સરવાળો કરીએ તો અર્પિતાનો સરવાળો 43,500, ઉધાર બાજુ પણ 43,500, ઘટે કેટલા? તો કે 43,500. હવે આ મૂડીને આપણે લઈ જઈએ તો ક્યાં લઈ જશું? મૂડી દેવા બાજુ મૂડી ખાતા કોના કોના? તો કે અંકિતા, એશા અને અર્પિતા. અંકિતાની મૂડી 79,500, એશાની મૂડી 51,000 અને અર્પિતાની મૂડી 43,500. આ ત્રણેયનો સરવાળો કરીએ 79,500, 51,000 અને 43,500 તો કે 1,74,000. હવે આપણે રોકડ બેંક ખાતાનો સરવાળો કરીએ તો રોકડ બેંક ખાતાની અંદર ઉધાર બાજુ સરવાળો વધારે થશે 92,400, જમા બાજુ પણ 92,400, ઘટે કેટલા? તો કે 92,400. આને શું કહીશું? તો કે બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જશું? તો કે મિલકત લેણા બાજુ રોકડ બેંક 92,400. હવે પાકા સરવૈયાની અંદર સરવાળો કરીએ તો પાકા સરવૈયાની અંદર બંને બાજુ સરવાળો સરખો થવો જોઈએ. મૂડી દેવા બાજુ સરવાળો કરીએ તો 2,42,000. એવી જ રીતે મિલકત લેણા બાજુ પણ સરવાળો કરીએ તો 2,42,000. દાખલા નંબર 17. આના જેવું એક ઉદાહરણ પણ આપેલું છે ટેક્સ્ટબુકની અંદર, જે ગણવાનું છે. હવે પછી આવા દાખલા મૂડી ફેરફાર નવા પ્રમાણમાં મૂડી રાખવામાં આવશે અથવા તો નવા ભાગીદારની મૂડી શોધવાની હોય એવા દાખલાઓ આપણે એનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.